નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ઈડીની ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટની તપાસનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વધુ વિગતો છે। ઈડીની ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ તપાસનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। ગુજરાત તેમજ તમિલનાડુ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયેલી છે। પોલીસ ફરિયાદના આધારે ઈડીની અમદાવાદમાં તપાસ ચાલી રહી છે। સામાન્ય લોકોને છેતરવા મામલે ફરિયાદ નોંધાયેલી હતી। ધવલ સોલાની અને તેમના પરિવારની સ્થાવર જંગમ મિલકત પણ જપ્ત કરાઈ છે। અમદાવાદથી હત્યાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। દેત્રોજ તાલુકામાંથી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। તો અમદાવાદથી આ સમાચાર છે। દેત્રોજ તાલુકાના ભાટ વાસણામાં હત્યા કરાઈ છે। શાંતુભા જનુભા સોલંકી નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। અમદાવાદમાં દેત્રોજ તાલુકાથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વિશાલ સોલંકી અને વિક્રમ સોલંકીએ હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે। આરોપીની દીકરી સાથે મૃતકના મિત્રતા હોવાની વાતને લઈને હત્યા કરાઈ છે। તો પોલીસે વિશાલસિંહની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદથી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। દેત્રોજ તાલુકાના ભાટ વાસણામાં હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। શાંતુભા જનુભા સોલંકી નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો જે સમગ્ર મામલો છે તેને લઈને સમગ્ર ગુજરાતભરમાં અત્યારે ચર્ચાનો વિષય ઉભો થયો છે। રાજકુમાર જાટના જે મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। એડવોકેટ દિનેશ પાતળનું આ મામલે નિવેદન મળી રહ્યું છે। તો રાજકોટથી સમાચાર છે। પોલીસ પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપતા હોવાનો આરોપ કર્યો છે। પોલીસે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી આપ્યો। પીઆઈ રજિયા ખોટા બહાના કાઢે છે। શા માટે કાગળો પૂરતા નથી આપી રહ્યા તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। તો એફએસએલ રિપોર્ટમાં જે સામે આવ્યું છે ત્યારબાદ પોલીસ પણ ગભરાઈ ગઈ છે। એફએસએલ રિપોર્ટ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ છે। પોલીસ પ્રથમ પીએમ રિપોર્ટ ન આપે તો હાઈકોર્ટમાં જઈશું તેવું નિવેદન પ્રકાશમાં આવ્યું છે। જે રાજકુમારની ઘટના જે બની છે કુવાડવા રોડ ઉપર, એ ઘટનાના સાધનિક કાગળો માંગવા માટે રાજકુમારના પિતાશ્રી એટલે કે રતનલાલ એ જોડે આવેલા હતા। કારણ કે એને અહીંયા કાગળો કેવી રીતે મેળવવા શું છે એટલે આમ નબળા પડતા હતા। એટલે મને કે એડવોકેટ તરીકે તમે સાથે આવો। એમની સાથે હું ગયેલો અને કાગળો મેળવવા માટે અરજીઓ કરેલી। એમાં 2 અરજીઓ રહી ગઈ હતી, એટલે કે એક બોડી ઇન્ક્વેસ્ટ પંચનામું તેમજ પ્રથમ વખત થયેલું પીએમ નોટની નકલ આ રહી ગઈ હતી। એટલે અમે સાહેબને કીધું, સાહેબ આ 2 નકલ કહેતા હોય તો આ જે અરજીઓ છે એમાં જ લખી નાખી નીચે, ના એ કે અલગથી તમારે આપવી જોઈએ। એટલે એક તો ત્યાં અલગથી મેં આપેલી હતી અને બીજી એક અરજી જે હતી પીએમની એ બીજા દિવસે મેં કીધું જાય તો ઓલી લેતા હોય 2 હારે। એટલે ગયા એટલે સાહેબે બહાનું કાઢ્યું કે મારે જિલ્લા સરકારી વકીલને પૂછવું પડે। મેં કીધું સાહેબ તમે પીઆઈ છો, નકલ મળવા પાત્ર છે કે નહીં, તમે આવડા મોટા અધિકારી, તમને ખ્યાલ ન હોય, મારે તમને કાયદાની ભાષા, અને અમે તો કીધું સામાવાળા થોડા છીએ, અમે તો અરજદારો છીએ, અમને તો મળવા જોઈએ કાગળો, ફ્રીમાં મળવા જોઈએ। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। તો રાજકોટના જેતપુર તાલુકામાં એક બંધ કારખાનામાં ભીષણ આગ લાગી હતી। રાજકોટથી આગની ઘટના સામે આવી। જૂના બંધ સાડીના કારખાનામાં આગ લાગી હતી। જેતપુર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરતા આગ ઉપર કાબુ મેળવ્યો છે। તો રાજકોટના જેતપુરથી આગની ઘટના પ્રકાશમાં આવી। જૂના બંધ સાડીના કારખાનામાં આગ લાગી હતી। મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। તો મોરબીથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે, જે કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે। મોરબીથી
દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. દારૂની પોટલી સાથે આધેડનો વિડીયો વાયરલ થયો છે. મોરબી શહેરથી આ વિડીયો વાયરલ થયો છે. દેશી દારૂની પોટલી સાથે લથડિયા મારતો આધેડનો વિડીયો સામે આવ્યો છે. તાલુકા પોલીસ મથકની થોડે દૂરના જ વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતો. તો મોરબીથી આ વિડીયો પ્રકાશમાં આવ્યો છે. દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોવાનો એક વિડીયો પ્રકાશમાં આવ્યો છે, જેમાં આધેડ હાથમાં પોટલી લઈને રસ્તા ઉપર જઈ રહ્યો હોય તે વિડીયોમાં જોઈ શકાય છે. આણંદથી સમાચાર મળી રહ્યા છે. આણંદથી વધુ એક વિડીયો વાયરલ થયાનો જે કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. આણંદમાં મોગર ગામનો બનાવ છે. એક વિડીયો વાયરલ થયો છે. તો આણંદમાં મોગર ગામે ઓવરહેડ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે. આણંદથી આ વિડીયો પ્રકાશમાં આવ્યો છે. મોગર ગામનો વિડીયો છે. જર્જરિત સીડીથી ચડવા ઉતરવા માટે કર્મચારીઓ મજબૂર બન્યા છે. તાલુકા પંચાયતના સભ્ય દ્વારા આ મુદ્દે રજૂઆત પણ કરાઈ છે. જોઈ રહ્યા છો તે મોગર ગ્રામ પંચાયતમાં આવેલી એક પાણીની ટાંકીનો છે, જેનો પુરવઠો આખા ગામમાં જઈ રહ્યો છે. હવે આજે પંચાયતનો કર્મચારી પોતાના જીવના જોખમે દાદરા જર્જરિત હોવા છતાં ઉપર ચડી અને સાફ સફાઈ કરવા માટે જઈ રહ્યો છે. એ આપ જોઈ શકો છો એ કેટલું યોગ્ય છે. આજે તંત્રને મારે કહેવું છે કે આના યોગ્ય પગલાં લો. અમે મારા લેવલે તાલુકા પંચાયત સદસ્ય તરીકે ટીડીઓ સાહેબને બી રજૂઆત કરી છે. પંચાયત કર્મચારીને વાત ધ્યાનમાં દોરી અને તલાટીને પણ આ રૂબરૂ વાતચીત કરી છે. આપ વિડીયો જોઈ શકો છો કે આ જે દાદરા જર્જરિત છે એ ક્યારે બી અકસ્માત સર્જી શકે એમ છે. તો તંત્રને મારે આ વિડીયોના માધ્યમથી આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં 15 વર્ષની સગીરા દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જે અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. સગીરો દ્વારા વાહન ચલાવીને વારંવાર અકસ્માત કરવામાં આવી રહ્યા હોય તે પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે પણ સગીર અકસ્માત કરે છે તેવા સગીરને વાહન આપનાર વાલી સામે ગુનો દાખલ કરવામાં આવે છે. તેવામાં ટ્રાફિક પોલીસે ફરી એકવાર શહેરીજનોને પોતાના સગીર બાળકોને વાહનો ચલાવવા ન આપવા તેની અપીલ કરી છે. વાલીઓએ થોડી ધ્યાન આપવાથી થોડો ફેર પડે છે. આપની વાત સાચી છે. જે 2023 અને 2023ની અંદર કુલ 23 અકસ્માતો આ રીતે બનેલ છે અને 2024માં 25 અકસ્માત બનેલ છે. ચાલુ વર્ષની વાત કરીએ તો આ ચાલુ વર્ષમાં 5 અકસ્માત બનેલ છે. એ રીતના આંકડાકીય માહિતી છે. જ્યારે સગીરો વાહન ચલાવતા અકસ્માતો જ્યારે બને છે તો આપણે જે સગીરને વાહન ચલાવવા આપે છે એમના વિરુદ્ધ પણ આપણે 199 હેઠળ ફરિયાદ કરીએ છીએ અને આ રીતે કાયદાકીય પગલાં લઈ અને અવેરનેસ પણ મળે એ માટેની પગલાં લેવામાં આવે છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સંઘ સંચાલક ડોક્ટર ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. તેમજ આગામી સમયમાં બેંગલુરુમાં યોજાનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની પણ માહિતી આપી હતી. લગભગ દેશભરની અંદર 80,000 જેટલા સ્થાનોની અંદર 80,000 શાખાઓ છે. સંકલ્પ કર્યો બધાએ કે કામ વધી જ રહ્યું છે. શતાબ્દી વર્ષ છે, 100 વર્ષ છે, એ નિમિત્તે જ ચર્ચા વિચારણા વધારે થઈ. તો 100 વર્ષના સંકલ્પમાં આવતા વર્ષે એટલે આપણે 100 વર્ષ પૂરા થાય છે આ વિજયાદશમીના દિવસે, આ 25ની. તો 26મી વિજયાદશમી સુધીમાં કાર્ય વિસ્તાર ત્યાં સુધી પહોંચે તો 1 લાખ શાખાઓ સુધી આપણે આવતી પ્રતિનિધિ સભા સુધીમાં પહોંચીએ એવો સંકલ્પ બધા કાર્યકર્તાઓએ ભેગા મળીને કર્યો છે.
અમદાવાદમાં વાહન ચાલકો નિયમનું પાલન કરવાના બદલે વધારે નિયમો તોડતા જોવા મળ્યા છે, પરંતુ હવે અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવતા હોય તો સાવધાન રહેજો, કારણ કે હવે રોંગ સાઈડ વાહન ચલાવનાર પર એફઆઈઆર નોંધવામાં આવશે. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવતા હોવ તો સાવધાન રહેજો, કારણ કે અમદાવાદમાં હવે રોંગ સાઈડ વાહન ચાલકો સામે એફઆઈઆર દાખલ થશે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિકની ડ્રાઈવ સાથે નિયમનું પાલન નહીં કરનાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે તારીખ 21 થી 23 માર્ચ દરમિયાન રોંગ સાઈડના સ્પોટ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અગાઉ પણ અમે કેસો કર્યા હતા, ત્યારે લગભગ 2500-3000 જેટલા કેસો કરેલ હતા રોંગ સાઈડ આવતા. આ વખતે પણ નામદાર હાઈકોર્ટ દ્વારા ગાઈડલાઈન પણ આપવામાં આવી છે કે રોંગ સાઈડમાં બને તેટલા વાહનો નહીં આવવા જોઈએ. તો એના માટે પબ્લિકને અવેરનેસ મળી રહે, પબ્લિકને ખબર પડે કે અમે રોંગ સાઈડ જઈએ છીએ. એના માટે અમે કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે એફઆઈઆર નોંધીએ છીએ. એફઆઈઆરની કાર્યવાહી દ્વારા જે રોંગ સાઈડ વાહન આવતું હોય એમણે થોડી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એટલે એમને ખબર પડે કે અમે રોંગ સાઈડથી નહીં આવવું જોઈએ. એ રીતની કાર્યવાહી કરે છે. અને અમે છેલ્લા 2 દિવસની અંદર 112 જેવા એફઆઈઆર નોંધી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. અને હાલ પણ એની પ્રવૃત્તિ આ રીતની કાર્યવાહી કરવાની કાર્યવાહી સાથે કામગીરી ચાલુ છે. અમદાવાદ શહેરમાં અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે, જેથી ટ્રાફિક પોલીસે અવારનવાર ડ્રાઈવ યોજીને વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યા હતા, પરંતુ તેમ છતાં વાહન ચાલકો નિયમનું પાલન કરવાના બદલે વધારે નિયમો તોડતા જોવા મળ્યા છે, જેથી હાઈકોર્ટના આદેશ હવે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે અને 3 દિવસમાં 112 લોકો સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરી છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં આગામી દિવસોમાં આઈપીએલની મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર છે અને તેના મેચોમાં લાખોની સંખ્યામાં લોકો મેચ નિહાળવા માટે આવશે. મેચ રસિકો માટે પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા સુરક્ષાને લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 માર્ચથી લઈને એપ્રિલ મહિના સુધીમાં મેચો યોજાનાર છે. આ આઈપીએલ મેચો જોવા માટે લાખોની સંખ્યામાં પ્રેક્ષકો ભાગ લેવા માટે આવે છે. ત્યારે આઈપીએલ મેચો માટે આવતા લોકોની સુરક્ષા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. 6 ડીસીપી, 15 એએસપી અને 1500 પોલીસ જવાનો ખડે પગે લોકોની સુરક્ષા કરશે. ટ્રાફિકના ડાયવર્ઝન્સ માટેના જાહેરનામા પબ્લિશ કરી દેવામાં આવ્યા છે. જેટલી પણ જે વ્યવસ્થાઓ છે, એટલે મેટ્રો ટ્રેન અને બીઆરટીએસના રૂટ્સ વધારી દેવાના ઓલરેડી તમને ન્યૂઝ મળી ચૂક્યા છે. અને અમારા પોલીસના જવાનો રાત સુધી, જ્યાં સુધી તમામ પબ્લિક ઘરે ના પહોંચે ત્યાં સુધી એ લોકો રોડ પર રહેશે. સ્વાભાવિક છે કે આપને એવી કોઈ જગ્યાએ પાર્કિંગ ન કરવા સૂચના છે કે જ્યાં પાર્કિંગ ન કરવા માટેના જાહેરનામા પબ્લિશ થયેલા હોય અને લોકોને અડચણ રૂપ આપ ક્યાંય આપનું વ્હીકલ પાર્ક ન કરો એવી પણ આપના માધ્યમથી સૂચન કરે. જ્યારે ફાયર અને મેડિકલ વિભાગે પણ સંયુક્ત રીતે એક મોક ડ્રીલનું પણ આયોજન કર્યું હતું. આ મોક ડ્રીલમાં લોકોને કેવી રીતે જીવ બચાવવા તે અંગેની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. ટોટલ 4 કોર્નર ઉપર આપણી 4 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ જે એઝ ઇટ ઇઝ રહેશે. ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ પણ આપણે રાખેલા છે, જેથી કરીને કોઈ પણ સ્ટ્રક્ચર કોલેપ્સ થાય, ઇમરજન્સી બ્રેકિંગ કે કટિંગ કંઈ કરવાનું થાય તો આપણા પાસે જે રેસ્ક્યુ ઓપરેશનના ટૂલ્સ છે એના દ્વારા આપણે ઓપરેશન કરી શકીએ અને ફાયર ફાઇટિંગનું વ્હીકલ્સ ટ્રેન્ડ સ્ટાફ સાથે હાજર રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાયર વિભાગની 4 ટીમ અને 50થી વધુ ફાયર કર્મીઓને તૈનાત રાખ્યા છે. 2 મેડિકલ ટીમ પણ ખડેપગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાજર રહેશે. પ્રેક્ષકોની સલામતી અને સુરક્ષિત મહેસૂસ થાય અને ટ્રાફિક સમસ્યા નડતર વગર મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં તપાસની વચ્ચે એક બાદ એક નવી બાબત સામે આવી રહી છે. આ તરફ હવે આ કેસમાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. તો મહત્વનું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં ગુનો નોંધ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. શું છે આ સમગ્ર મામલો જોઈએ ખાસ અહેવાલમાં. ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં તપાસની વચ્ચે એક બાદ એક નવી બાબત સામે આવી રહી છે. આ તરફ હવે આ કેસમાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. મહત્વનું છે કે પીએમ રિપોર્ટ વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં એનસી ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં આવ્યો. ગોંડલ પોલીસ દ્વારા નવા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવી રહ્યા નથી, તો રાજકુમાર જાટનો પીએમ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં અસહ્ય શારીરિક ત્રાસ આપવામાં આવ્યો છે કે કુદરતી મૃત્યુ થયું છે તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરંતુ ફોરેન્સિક રિપોર્ટને લઈને ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે મેં 3 દાયકાની મેડિકલ કારકિર્દીમાં આવો રિપોર્ટ નથી જોયો. વાહન દ્વારા એક જ ટક્કરથી 42 ઈજાઓ શક્ય નથી. વાહન અકસ્માતમાં મારી 30 વર્ષની જિંદગીમાં ખૂબ વાહન અકસ્માતના કેસોની સારવાર કરી છે. આવી 42 ઈજાઓ જોવા મળે એવું હું પહેલી વાર જોઈ રહ્યો છું. કુલ 42 ઈજાઓ મૃતકના શરીર ઉપર છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના 19માં કારણ કોઝ ઓફ ડેથમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઈજાઓ મૃત્યુ પહેલાની હતી, ફ્રેશ હતી એટલે કે તાજી હતી, અને કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ હતી. ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માતથી સંભવી શકે તેવી ઈજાઓ હતી. બે બાજુ ઈજા થઈ છે એટલે સ્પષ્ટ નથી થતું ચાલીને જતા હતા અને પાછળથી ઠોકર લાગી કે ચાલીને જતા હતા અને સામેથી આવીને બસે ઠોકર મારી. આ બધી વાતો છે એ તપાસમાં પોલીસે ક્લિયર કરવી ખૂબ જરૂરી છે. રાજકુમાર ગાયબ થયા બાદ રાજકોટ જિલ્લામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને બસની ટક્કરને કારણે તેનું મોત થયા હોવાનો પોલીસે દાવો કર્યો હતો. જોકે આ બાબતને માનવા તેમના પરિવારજનો તૈયાર નથી અને આ મામલાની સીબીઆઈ તપાસ કરવાની માંગણી કરી છે. રાજસ્થાનના 3 સાંસદો પણ આ મામલાની યોગ્ય તપાસની માંગણી કરી ચૂક્યા છે. આજે બાડમેરના સાંસદ ઉમેદારામ બેનીવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. ત્યારે હવે રાજકુમાર જાટનું મોત અકસ્માતે થયું કે પછી હત્યા કરવામાં આવી તેનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. ધ્રુવ કુંડેલ, રાજકોટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા લખતર ICDS કચેરી ખાતે CSPOને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આંગણવાડી વર્કર તેમજ મહિલા હેલ્પર દ્વારા સોશિયલ મીડિયા વર્ક ન કરવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું. તો સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવવા તેમજ તેની કામગીરી બંધ કરવા માટે રજૂઆત કરી હતી. અને સોશિયલ મીડિયામાં જુદા જુદા એકાઉન્ટ ખોલવામાં કહેવામાં આવ્યું છે એ વ્યાજબી નથી. અને જે અમને સારી કંપનીના મોબાઈલ અમારી જોડે નથી, જે પહેલા મોબાઈલ આપેલા હતા એ સાવ બંધ હાલતમાં છે, છતાં અમે અમારા પર્સનલ મોબાઈલમાં પોષણ ટેકર, મારી વિકાસ યાત્રા, GPS અને જે 5 ફોટા માંગે છે એ કામગીરી અમારા પર્સનલ ફોનમાં કરીએ છીએ. અને અમારો પગાર પણ સાવ નજીવો 10,000 સામાન્ય વેતન ગણાય છે. જે અમને સોશિયલ મીડિયામાં 4 એકાઉન્ટો ખોલવાનું કીધું છે એ તદ્દન ગેરવ્યાજબી છે. સોશિયલ મીડિયા તો મોટા મોટા ઓફિસરો હોય એ પણ યુઝ કરતા નથી હોતા, ત્યારે અમારે સામાન્ય એક આંગણવાડી વર્કર માટે આટલો બધો બોજ શા માટે? એમ સોશિયલ મીડિયામાં જેને પોતાએ કરવું હોય તે કરી શકે છે, પણ ફરજ ના હોવી જોઈએ એમ. અને અમે જો સોશિયલ મીડિયામાં આ બધા 4 એકાઉન્ટ કરી અને બાળકોના વિડીયો ફોટો નાખવા જઈએ તો આખો દિવસ એમ જ જાય. તો અમે બાળકો ઉપર ધ્યાન ના આપી શકીએ, એના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે ધ્યાન ના આપી શકીએ, અને અમે કેટલી બધી આંગણવાડીની કામગીરી ન કરી શકીએ. તો આ ફરજિયાત ના હોવું જોઈએ. અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને તેના કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ અને જેના કારણે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. ગઈકાલ રાત્રિએ બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપર બ્રિજ પાસે અચાનક એક મોટી ક્રેન તૂટી ગઈ હતી. આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા હતા. ત્યારે પશ્ચિમી રેલવેએ કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરી હતી. અમદાવાદમાં બુલેટ ટ્રેનના થાંભલા પર મૂકેલી ક્રેન કોઈ કારણોસર અચાનક પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ બાબતની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બાબતની જાણ નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેને કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હાલમાં નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન લિમિટેડે વધુ 3 ક્રેન મોકલીને પુનઃસ્થાપન કાર્ય શરૂ કર્યું છે. રેલવે વિભાગ પણ ઓવરહેડ લાઇનનું સમારકામ અને ટૂંક સમયમાં રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં વ્યસ્ત છે. વડોદરાથી અમદાવાદ જતી સયાજીનગરી અને એકતાનગર અમદાવાદ સહિત 10 ટ્રેનોને રાત્રિએ વિવિધ સ્ટેશનો પર રોકવામાં આવી હતી. હાલમાં અપલાઇન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉનલાઇન બંધ કરવામાં આવી છે, જેને કારણે મુંબઈ તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે. અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે 1.5 થી 25 ટ્રેનો રદ કરાઈ છે, તો 5 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે,
જ્યારે 6 ટ્રેનો અન્ય રૂટ પર દોડાવવામાં આવી રહી છે. વડોદરા સ્ટેશન પર મુસાફરો માટે તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના રેલ ટ્રાફિક પર અસરને કારણે રેલવે વિભાગે અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર રેલવે સ્ટેશનોના રેલવે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે, જેના પરથી લોકો ટ્રેનોની અવરજવર વિશે માહિતી મેળવી શકશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં એરપોર્ટ પર 2,76,00,000નું સોનું ઝડપાયું છે, જ્યાં 1 કિલોના 3 ગોલ્ડ બાર અને 2 સોનાની ચેન પણ ઝડપાઈ છે. આ સાથે જ એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનું જપ્ત કરવામાં આવ્યું છે. અબુધાબીથી આવેલા 2 પ્રવાસીઓ પાસેથી સોનું ઝડપાયું છે, તેમજ બંનેની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. વિસાવદરની બેઠક મુદ્દે ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા મળી રહી છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ નથી. આમ આદમી પાર્ટીએ પોતાની અનુકૂળતા મુજબ ઉમેદવાર જાહેર કર્યા. આ રાજકીય અપરિપક્વતાનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કઈ તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યો તેવું દેખાય છે. વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે. ત્યારે આગામી દિવસોની અંદર વિધાનસભાની વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થશે, ત્યારે કોંગ્રેસ પક્ષ યથાયોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે. આરોગ્ય કર્મીઓની હડતાલનો આજે 8મો દિવસ છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ યથાવત છે. કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાતા કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. પંચાયત વર્ગના કર્મીઓની 7 કેડર આંદોલન કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. તમામ આરોગ્ય કર્મીઓને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માટે માંગ કરાઈ છે. અમારે છે કે અમે ટેકનિકલમાં આવવા છતાં સરકાર અમારા એનો જીઆરએનો ઠરાવ નથી કરતી. અમે કામગીરી બધી જ ટેકનિકલ કામગીરી કરીએ છીએ. ઇન્જેક્શન આપવા, ડિલિવરી કરાવી અને ભાઈઓ બી સ્લાઇડ ને એવું બધું લેતા હોય છે. ફિલ્ડમાં અમે સારી કામગીરી કરીએ છીએ. અમે પોલિયો જેવા રોગ સામે પણ પોલિયો નાબૂદ કરી દીધો છે. છતાં સરકાર અમને ટેકનિકલ ગણવા નથી માંગતી. તો અમે સરકારને એ પૂછીએ છીએ કે અમને ટેકનિકલ કામ કરાવો છો તો અમને ટેકનિકલ ગ્રેડ પે કેમ નથી આવતા? અને ગુજરાત આટલું વિકસિત હોવા છતાં આટલા બધા રાજ્યોમાં ગુજરાત કેમ ગ્રેડ પેમાં ટેકનિકલમાં પાછળ છે? હડતાલ મુખ્યત્વે 2 કારણસર પાડવામાં આવી છે. પહેલી તો જે અમારી જે તમામ 7 કેડર છે તેને ટેકનિકલ પગાર ધોરણ આપવું, તેમજ જે ખાતાકીય પરીક્ષા છે તે રદ કરવા બાબત. જ્યાં સુધી ગુજરાત સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી અમારી હડતાલ અવિરતપણે ચાલુ જ રહેશે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં એસઓજી દ્વારા લીલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. તો સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરથી એસઓજીએ લીલો ગાંજો ઝડપી પાડ્યો છે. ખેતા નગવાડિયાના ઘરની પાછળ ગાંજાનું વાવેતર કરેલું હતું. એસઓજીએ કાર્યવાહી કરતા લીલા ગાંજા સાથે આરોપીની પણ ધરપકડ કરી છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. એસઓજીએ લીલા ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે. એસઓજીએ વિસાવડી ગામથી લીલો ગાંજો ઝડપી પાડ્યો છે. ખેતા નગવાડિયાના ઘરની પાછળ ગાંજાનું વાવેતર કરેલું હતું. એસઓજીની ટીમે લીલા ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. એસઓજીએ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. કચ્છના લખપતમાં મોટીછેર ગામે કંપનીની આજે લોક સુનાવણી યોજાઈ હતી અને ત્યારે યોજાયેલી આ સુનાવણી દરમિયાન સ્થાનિકોમાં પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. તેમજ નિયમ વિરુદ્ધ સુનાવણી થઈ હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. શું છે આ સમગ્ર મામલો? જોઈએ ખાસ અહેવાલમાં. કચ્છના છેવાડે આવેલ લખપત તાલુકાના નાનીઝેર ગામે શ્રી સિમેન્ટ કંપની થકી પર્યાવરણીય ક્ષેત્રને નુકસાન થાય તેવા લોકો દ્વારા પ્રબળ દાવાઓ કરવામાં આવ્યા છે. ત્યારે આ દાવાઓ વચ્ચે મોટીછેર ગામે શ્રી સિમેન્ટ લિમિટેડ કંપનીની આજે લોક સુનાવણી યોજવામાં આવી હતી. આજે યોજાયેલી સુનાવણી જવાબદાર વિભાગોની મીઠી નજર હેઠળ નિયમ વિરુદ્ધ સુનાવણી થયા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
અહીંયા જે છેરમાં સુનાવણી કરવામાં આવી એમાં મુંધવા ગામના 4 બ્લોકોનો પ્રમોલ્ગેશન ન થાય અને જ્યાં સુધી ગામની ગૌચર, ફોરેસ્ટ, કબ્રસ્તાન, તળાવો અને એ 5 વર્ષથી મળેલા ઈસી એ રદ કરવા જોઈએ ખરેખર, અને પ્રમોલ્ગેશન પછી જ આવી સુનાવણીઓ યોજવી જોઈએ. એટલે આ વિસ્તારના 6 સરપંચો, તાલુકા પંચાયતની ટીમો, જિલ્લા પંચાયતના સદસ્યો, માજી સદસ્યો તમામ અગ્રણીઓએ વિરોધ કરી અને 2% માણસો ત્યાં એમના બોલાવેલા મજૂરો 6 બેઠા છે, બાકી કોઈ છે નહીં, તમામે તમામ પબ્લિકે વિરોધ કર્યો છે. ત્યારે યોજાયેલી સુનાવણીમાં કાળા વાવટા સાથે સુનાવણી રદ કરવા મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. નખત્રાણા પ્રાંત અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીની હાજરીમાં સ્થાનિકોએ એક સુરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે લખપત તાલુકા પંચાયતના 6 ગામના સરપંચો અને સ્થાનિકોએ શ્રી સિમેન્ટ લિમિટેડ કંપની વિરુદ્ધ હાઈકોર્ટ મારફતે લડત કરવાની ચીમકી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણ અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.